स्वयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. નાશવેલથી આજે મામાને ત્યાં છીએ અમે નાશવેલમાં. આપણે વાત ચાલતી હતી માનસ હરિભજનની અને વિનય પત્રિકાનું પદ જોતા હતા. વિનય પત્રિકા પદ બાપુએ કહ્યું 205. જો મન ભજો ચહ હરિ સુર તરુ તો તજ વિષય વિકાર સાર ભજ અજ હું જો મેં કહો સોઈ કરું જો મન ભજો ચહ હરિ સુર તરુ. તુલસીદાસજી કહે છે કે હે મન, તારે જો હરિનું ભજન કરવું હોય તો તું આટલું કર, તું વિષય વિકારને તજ, સાર ભજ. સાર એટલે હરિનું નામ ભજ. અને હું જે કહું, તુલસીદાસજી કહે છે, પોતાના મનને કહે છે, હું જે કહું હે મન એવું તું કર. એટલે મન દ્વારા આપણને પણ કહે છે. બાબુ કહે ને કે તુલસીદાસજી મન સાથે વાતો કરે છે અને સાધુ સંતો બેઠા છે એમને પણ સાથે વાતો કરે છે અને એના દ્વારા આપણી જોડે વાતો કરે છે કે જો હરિને ભજવું હોય, આ માનસ હરિભજનની વાત થાય છે, તો હે મન તું આટલું કર. શું? સમ સંતોષ વિચાર વિમલ અતિ સતસંગતિ ચાર દ્રઢ કરી ધરું. ચાર વસ્તુ તું દ્રઢ કરીને ધારણ કર. શું? સમ, સમતા, સંતોષ, વિમલ વિચાર અને સત્સંગતિ. આપણે ગઈ વખતે વાત ચાલતી હતી, 3 વસ્તુની વાત કરી. સમતાની વાત કરી, સંતોષની વાત કરી અને સત્સંગતિની વાત કરી. ચોથી વસ્તુ છે વિમલ વિચાર. વિમલ વિચારનો અર્થ બાપુએ કીધું કે વિમલ વિચાર એટલે શુભ વિચાર, સારા વિચાર, શુદ્ધ વિચાર. આપણે વિચાર કર્યા વગર તો આપણે રહી શકતા નથી. એક પણ સેકન્ડ આપણાથી કર્મ કર્યા વગર કે વિચાર કર્યા વગર એક સેકન્ડ આપણે રહી શકતા નથી. તો તુલસીદાસજી કહે છે કે તું વિચાર કર તો તું શુભ વિચાર કર. હવે આપણા મગજમાં વિચારો તો આવવાના જ, રાઈટ? ખરાબ વિચાર આવે અને સારા વિચાર આવે. તો તુલસીદાસજીનું અહીંયા એવું કહે છે કે ખરાબ વિચાર તો આવશે જ આપણા મગજમાં, પણ એને જલ્દી કાઢી નાખો અને જે સારા વિચાર હોય એને તમે પોષો. સારા વિચાર હોય એ પ્રમાણે તમે અનુસરણ કરો, જેને આપણે મોડર્ન જમાનામાં પોઝિટિવ થિંકિંગ કહે કે પોઝિટિવ થિંકિંગ. આપણું જેટલું પોઝિટિવ થિંકિંગ હશે, શુભ વિચાર કરતા હોઈશું, એટલું આપણું હૃદય, અંતઃકરણ શુદ્ધ થશે. તો 4 વસ્તુ કીધી: સમતા, સંતોષ, શુભ વિચાર અને સત્સંગતિ. એ 4 દ્રઢ કરીને તું કર. તુલસીદાસજી કહે છે. આગળ શું કહે છે? કામ ક્રોધ અરુલોભ મોહ મદ રાગ દ્વેષની શેષ કરી પર હરુ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, રાગ અને દ્વેષ આને નિશેષ કરી અને તું છોડ. નિશેષ એટલે શેષ માત્ર પણ રહી ન જવું જોઈએ. આટલી વસ્તુ, આટલા વિકારો શેષ માત્ર પણ તારા હૃદયમાં, તારા મનમાં રહેવાના જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, રાગ, દ્વેષ. રાગ દ્વેષની થોડીક વાતો આપણે આગળ પછી કરીશું. આગળ તુલસીદાસજી કહે છે, શ્રવણ કથા મુખ નામ હૃદય હરી શિર પ્રણામ સેવા કર અનુસરું. શ્રવણ કથા. શ્રવણ એટલે કાન.
કાન તારા, જો તારે હરિભજન કરવું હોય જીવ, તો તારા કાન એ કથા સાંભળે, સત્સંગ સાંભળે, શ્રવણ કથા, મુખ નામ, અને તારું મુખ એ હરિનું નામ લે. જે હરિમાં આપણને ઇન્ટરેસ્ટ હોય, જે આપણી રુચિ હોય, એ હરિનું નામ લે. શ્રવણ કથા, મુખ નામ, હૃદય હરિ. હરિનું જેને ભજન કરવું હોય એ હૃદયમાં હંમેશા હરિને રાખે, પોતાના ઈષ્ટને રાખે. શિર પ્રણામ, માથું બધાને પ્રણામ કરે. માથું આપણે ટટ્ટાર ઊંચું રાખવા માટે નથી. બાપુ કે છે કે માથું પ્રણામ કરવા માટે છે. ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું. પણ હવે આપણે શું છે કે ભક્તિ એ કરવી છે, અને આપણું 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 એનું સ્વાભિમાન તો એમ કે ટકવું જોઈએ ને. પણ કે નહીં, હરિભક્તિ જેને કરવી હોય એ બધાને પ્રણામ કરે. સિય રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. તો શ્રવણ કથા, કાનથી કથા સાંભળવાની, મુખમાં હરિનું નામ, હૃદયમાં આપણા ઈષ્ટ હોય, હરિ હોય. શિર આપણું મસ્તક બધાને પ્રણામ કરે. અને સેવા કર, કર એટલે હાથ, હાથ આપણી સેવા કરે. આપણા હાથ સેવા કરવા માટે આપ્યા છે. કરનિત કરહી રામ પદ સેવા, રામ ભરોસ હૃદય નહીં દૂજા. કરનિત કરહી રામ પદ સેવા. હાથ આપણા હંમેશા રામના ચરણોની સેવા કરે. તો બાપુ કે રામના ચરણોની સેવા એટલે કે આપણે તો ક્યાં રામના ચરણ આપણને ક્યાં એ છે. રામની કદાચ મૂર્તિ હોય આપણી પાસે, એની કદાચ સેવા કરીએ, પણ રામના ચરણોની સેવા એટલે શું? આ વાલ્મીકી જે 14 સ્થાનો બતાયા તેમાંની આ ચોપાઈ છે કે કરનિત કરહી રામ પદ સેવા. રામની કર, હાથ આપણા રામની સેવા કરે. તો રામની સેવા એટલે શું? તો કે શાસ્ત્રોએ જે વિશ્વ પુરુષનું દર્શન આપણને કરાવ્યું છે, એમાં એ વિશ્વ પુરુષમાં, શાસ્ત્રના પુરુષમાં મસ્તક બ્રાહ્મણને મસ્તક કહેવાય. હાથ જે છે એને ક્ષત્રિય કહેવાય. પેટ જે છે એને વૈશ્ય કહેવાય. અને ચરણ છે એને શૂદ્ર કહેવાય. એટલે કે શૂદ્ર એટલે બાપુ કે દીન દુઃખીની, હાથ આપણા દીન દુઃખી લોકોની એનું સેવા માટે સેવા કરે. તો શ્રવણ કથા, મુખ નામ, હૃદય હરિ, શિર પ્રણામ સેવા કર અનુસરું. તુલસીદાસ શિવમત માર્ગ યહી, ચલત સદા સપને હું નાહિન ડરું. તુલસીદાસજી કે છે કે શિવે બતાવેલો આ માર્ગ છે. શિવમત, શિવનો મત પણ છે, અને શિવે બતાવેલો આ માર્ગ પણ છે. જેને હરિભજન કરવું હોય એ આ માર્ગ પર ચાલે તો એને પછી સ્વપ્નમાં પણ કોઈ જાતનો ડર રહેશે નહીં, જો આટલું આપણે કરી શકીએ તો. જેને હરિભજન કરવું હોય તે. રાગ દ્વેષની આપણે મેં કીધું થોડી વાર એની વાત કરી. આપણે ગઈ વખતે પણ થોડી રાગ દ્વેષની વાતો થઈ હતી. બાપુ કે છે કે કામ, ક્રોધ અને લોભ એની જીવનમાં થોડીક જરૂર છે. થોડોક કામ, થોડોક લોભ, થોડો ક્રોધ. બાળકો મસ્તી કરતા હોય તો એમને કંટ્રોલમાં રાખવા માટે થોડો ક્રોધની પણ જરૂર છે. પણ જે સાવ નકામી વસ્તુ છે, નિંદા, ઈર્ષ્યા અને દ્વેષ, આ 3 વસ્તુ જેની સાવ જીવનમાં કોઈ જરૂર જ નથી. નિંદા કોઈની કરશો તો કઈ ફાયદો નથી, દ્વેષથી કોઈ ફાયદો નથી, અને ઈર્ષ્યાથી કોઈ ફાયદો નથી. તો તમે આ ત્રણે ત્રણ છોડો. હવે સવાલ એવું થાય કે આ 3 આપણે નક્કી કર્યું કે હવે આ 3 આપણે છોડવી છે કે ઓછા કરવા છે, રાગ, દ્વેષ અને નિંદા. તો આ 3 વસ્તુ ખરાબ છે, પણ આ 3માં સૌથી ખરાબ વસ્તુ કઈ? ઈર્ષા સૌથી ખરાબ, દ્વેષ સૌથી ખરાબ કે નિંદા સૌથી ખરાબ? તો બાપુ કે છે આમ તો 3 વસ્તુ ખરાબ, પણ એક વસ્તુ જો એમાંથી ચૂઝ કરવું હોય તો દ્વેષ સૌથી ખરાબ કહેવાય. કેમ?
તો કે છે કે આપણે કોઈકની ઈર્ષા કરીએ, એટલે કે ઈર્ષા એટલે કોઈ આપણાથી, ઈર્ષા કોની કરીએ? આપણાથી જે આગળ વધી ગયો હોય ને એની ઈર્ષા કરીએ. હંમેશા પગ આપણે એના ખેંચીએ જે આપણાથી આગળ વધી ગયો. આપણાથી જે નીચે હોય મમ્મી એની કોઈ દિવસ ઈર્ષા ન થાય. જે આપણાથી કોઈક સારું ગાતું હોય તો એ આપણા કરતા જે સારું ગાતો હોય એની આપણને ઈર્ષા થાય. કોઈ સારું વગાડતો હોય પણ એના કરતા જે સારું વગાડતો હોય એની એને ઈર્ષા થાય. એટલે ઈર્ષા કોઈ આપણે કમાયા હોય પણ એનાથી જે વધારે કમાયો હોય એની આપણને ઈર્ષા થાય. તો ઈર્ષા આપણાથી આગળ જે વધી ગયેલા હોય ની, પણ ઈર્ષા આપણા મનમાં હોય બાબુ, કે જેની આપણે ઈર્ષા કરીએ એને તો ખબર પણ ના હોય. જેની આપણે ઈર્ષા કરીએ એને તો ખબર પણ ના હોય કે આ માણસ મારી ઈર્ષા કરે છે. નિંદા, નિંદા એને કહેવાય બાબુ કે જે આપણે એ વ્યક્તિ હાજર ના હોય ને એની જે વાતો કરીએ એ બધી નિંદા કહેવાય. કારણ કે લગભગ જ્યારે વ્યક્તિ હાજર ના હોય ત્યારે આપણે એના વખાણ નથી કરતા. આપણે શું કરીએ? જ્યારે વ્યક્તિ હાજર હોય ત્યારે વખાણ કરીએ, ઓ તમે તો આમ ને તમે તો તેમ. પણ જ્યારે એ જતો રહે પછી એ તો હવે કેવું પડે, તો એ તો કેવો છે તે તો અમે જાણીએ. એટલે હંમેશા નિંદા બાપુ કે પાછળથી થાય. એટલે નિંદા જેની આપણે કરીએ એ વ્યક્તિને તો ખબર પણ ના હોય કે આ માણસ મારી નિંદા, કારણ કે એ વ્યક્તિની હાજરીમાં તો આપણે એના વખાણ કર્યા હોય. એટલે નિંદા, ઈર્ષા વાળાને ખબર ના હોય કે ઈર્ષા મારી કરે, નિંદા વાળાને ખબર ના હોય કે મારી નિંદા. પણ દ્વેષ વાળાને ખબર પડી જાય. કેવી રીતે? તો કે દ્વેષના જુદા જુદા સ્તર છે. દ્વેષ આમ એકદમ ખબર ના પડે, પણ દ્વેષ, કારણ કે દ્વેષ આપણને થયો હોય, કોઈનો દ્વેષ હોય, કોઈને આપણા મનમાં હોય એનો કે આના પ્રત્યે દ્વેષ છે આપણને, તો દ્વેષ તો આપણા મનમાં હોય. તો આપણા મનની વાત એને કેવી રીતે ખબર પડે? તો કે આમ તરત દ્વેષમાં ખબર ના પડે, પણ દ્વેષના સ્તર હોય. દ્વેષના સ્તરોમાં શાસ્ત્રો એવું કીધું કે દ્વેષ, રાગ અને દ્વેષને ભેગા કેમ લીધા? તો કે જ્યાં જ્યાં આપણને રાગ આવે ને ત્યાં દ્વેષ આવવાનો ને આવવાનો. હવે રાગ કોને કહેવાય? તો કે રાગ એટલે આપણને કોઈ તરફ ખેંચાણ થાય, આકર્ષણ થાય, લગાવ થાય, આસક્તિ થાય. હવે આ 4 શબ્દો તમે ઉમેરો તો લગભગ આપણી આજુબાજુના બધા જ વ્યક્તિઓ જે છે ઇન્ક્લુડિંગ આપણે કીધું પતિ પત્ની કીધું કે મિત્ર કીધું કે ભાઈ કીધું કે પરિવારના કીધું, બધા પ્રત્યે આપણને લાગણી હોય, લગાવ હોય, થોડું ખેંચાણ હોય, થોડું આકર્ષણ હોય, થોડી આસક્તિ હોય. એટલે બાપુ કે જ્યાં જ્યાં તમને રાગ હોય ત્યાં ગમે ત્યારે મોડો વહેલો દ્વેષ આવવાની શક્યતા છે. આવે જ એવું જરૂરી નથી, પણ લગભગ આવે જ. એટલા માટે રાગ દ્વેષ હંમેશા સાથે જ એની ચર્ચા થાય. જ્યાં રાગ આવ્યો ત્યાં મોડો વહેલો તમારે સમજી જવાનું કે એનો દ્વેષ આવવાનો. તો આપણે ગઈ વખતે વાત કરતા હતા, આપણે કીધું ભાઈ પરિવાર મિત્ર અને એ બધાની વાત તો છોડો, આપણે પતિ પત્નીનું રાખો. કારણ કે પતિ પત્નીમાં રાગ તો હોય જ હવે એને પ્રેમ કેવો હોય તો બાપુ કે તમે પ્રેમ કહી શકો, પણ હવે આપણને ખબર છે કે પ્રેમની પરિભાષા શું છે. પ્રેમની પરિભાષા એ કહેવાય કે જે ઉત્તર દિવસે દિવસે વધે એનું નામ પ્રેમ કહેવાય, અને જે ધીરે ધીરે ઘટે એને બધું લગાવ કહેવાય, આકર્ષણ, ખેંચાણ, તમારે આસક્તિ, જે કંઈ નામ આપવું હોય તે અપાય. હવે બધા જ પોતપોતાના લગ્નની વિચાર કરે કે લગ્ન પહેલા કે લગ્ન વખતે જે તમને લાગણી, લગાવ, આકર્ષણ હતું એ ઉત્તર વધ્યું કે ઉત્તર ઘટ્યું. જો ઉત્તર વધ્યું હોય દિવસે દિવસે, રાત્રે ના વધે એટલું દિવસે ને દિવસે ના વધે એટલું રાત્રે, તો સમજવું કે આપણને પ્રેમ હતો. પણ જો હવે ઓછું થઈ ગયું હોય ધીરે ધીરે તો સમજવું કે આ રાગ હતો, પ્રેમ નતો. તો રાગ આવ્યો એટલે પછી દ્વેષ આવે. તો આપણા પતિ પત્નીના, ભાઈના, પરિવારના જીવનમાં આ દ્વેષના સ્તરો કેવી રીતે આવે? તો કે દ્વેષનું પહેલું સ્તર છે, પહેલું લેવલ એ કે છે અણગમો. જેનો આપણને ગમો હતો એનો આપણને હવે અણગમો થયો. અનિલ કુમાર, ગમો એટલે ખબર પડે ને? ગમો જેનો ગમો હતો
એ હવે આપણને અણગમો થયો. એટલે પહેલું સ્ટેજ છે ગમતી વસ્તુ આપણને અણગમતી. પહેલા બહુ જ ગમતી હતી જે વસ્તુ, જે વ્યક્તિ, એ વ્યક્તિનો ધીરે ધીરે આપણને અણગમો થાય. બીજું એનું સ્ટેજ આવે કે જેની પ્રત્યે આપણને બહુ લગાવ, બહુ આકર્ષણ, બહુ એ હતું, આસક્તિ હતી, એની તરફ ધીરે ધીરે આપણો વિરોધ શરૂ થાય. એ એક ઉત્તર દિશામાં જવાની વાત કરતો હોય તો આપણે બીજું દક્ષિણ દિશાની વાત કરે, એટલે વિરોધ શરૂ થાય. એટલે વર્બલ વિરોધ, બીજો કોઈ વિરોધ નહીં, પણ વર્બલ. એટલે આ મૂકો આપણા જીવનમાં કે આ બધું થાય છે કે ગમો અણગમામાં ગયો, એનો વિરોધ શરૂ થયો, ઉત્તર દક્ષિણની વાતો શરૂ થઈ. એ બીજું પગથિયું. ત્રીજું પગથિયું ચીડચીડિયા થઈ જાય. જેમ દ્વેષ વધે ને તેમ ચીડચીડિયા થઈ જાય. એટલે કે તારો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો છે, પેલો કે તમારો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો છે, વાત વાતમાં તમે ચીડાઈ જાઓ છો. એટલે ત્રીજું સ્ટેજ છે કે ચીડચીડિયાપન, તમારો સ્વભાવ ચીડિયો થઈ જાય. પછીના સ્ટેજો લગભગ સારું છે, આપણા જીવનોમાં બહુ દેખાતા નથી, પણ આપણે જોયા છે સમાજમાં. તમે જોશો તો ચોથું સ્ટેજ આવે કે નફરત પેદા થાય. જે વ્યક્તિ તમને બહુ જ ગમતી હતી, જે વસ્તુ તમને બહુ ગમતી હતી, હવે એ જ વસ્તુ પર તમને ધીરે ધીરે નફરત પેદા થાય, ઘૃણા પેદા થાય. એથી જ્યારે આગળ વધે તમારો દ્વેષ, ત્યારે વેર તમારામાં, તમને વેર ભાવ, જેની પ્રત્યે તમને પ્રેમ ભાવ, આપણો સંસારનો પ્રેમ, લગાવ એ હતો, એની પ્રત્યે તમને વેર, ભાવ તમને શરૂ થાય. શત્રુ ભાવ, શત્રુતા તમને એમની પર શરૂ થાય. અને પછી દ્વેષનું છેલ્લું પગથિયું છે, દ્વેષ તમને હિંસા કરાવવા સુધી લઈ જાય. દ્વેષ હિંસા કરાવવા સુધી લઈ જાય. ને એટલા માટે બાપુએ કીધું કે નિંદા, ઈર્ષા અને દ્વેષમાં સૌથી વધારે ખતરનાક વસ્તુ હોય તો દ્વેષ. કારણ કે દ્વેષ તમને હિંસા સુધી લઈ જઈ શકે. એટલે થાય જેવું જરૂરી નથી, પણ લઈ જઈ શકે, હિંસા સુધી લઈ જશે. એટલે આ ત્રણ વસ્તુમાં જો છોડવાની વસ્તુ, જો પહેલી વસ્તુ છોડવાની હોય તો દ્વેષ. એટલા માટે મેં ગઈ વખતે પણ ચર્ચા કરી, અત્યારે પણ થોડી ચર્ચા કરી કે આપણે જીવનની અંદર, અને આ દ્વેષ હિંસા સુધી લઈ જાય, એની બાપુએ એક કથા પણ કહી હતી. તમને બધાને યાદ આવી જશે, આપણે માનસ જ્યોતિર્લિંગની ચર્ચા કરતા હતા ત્યારે બાપુએ આ વાત કરેલી હતી. હું તમને જરા થોડી યાદ કરાવું, તમને યાદ આવી જશે કે ધુષ્મેશ્વરનું જ્યોતિર્લિંગ છે, ધુષ્મેશ્વર. અને બાપુએ એ જ્યોતિર્લિંગની કથા કીધું કે સુધર્મા નામનો એક બ્રાહ્મણ હતો. સુધર્મા એનું નામ હતું, સુધર્મા. અને બહુ વિદ્વાન બ્રાહ્મણ હતો, અને બહુ સારો. અને એની પત્ની હતી, એનું નામ હતું સુદેહા. સુદેહા કરીને એની પત્ની હતી સુદેહા. એનો દેહ બહુ સુંદર હતો, ખૂબ સુંદર હતી. અને બ્રાહ્મણ તો શિવ ભક્ત હોય, એટલે બંને ભેગા થઈને શિવની ભક્તિ કરતા, પણ એમને સંતાન નહોતું. એટલે આ સુદેહા, આ સુધર્મા બ્રાહ્મણ તો બહુ વિદ્વાન હતા. એટલે એમને જોઈ લીધું એમની કુંડળીમાં કે દેવી, આપણા જીવનમાં પુત્રનું સુખ નથી, એટલે એમ કે તું સંતાનની એમ કે બહુ એ ના કરીશ. પણ સુદેહા કે નહીં, મારે તો પુત્ર જોઈ. એટલે પછી એમને જ્યોતિષીઓને પણ બતાવ્યું, બીતા પોતાને ખબર હતી તોય બીજાને બતાવ્યું. અને એમ કે આ સુદેહાને લઈ જઈને, તો સુદેહાને કીધું બધા જ્યોતિષીઓએ કે તમારા જીવનમાં પુત્રનું સુખ લખેલું નથી. હવે એને તો સંતાન જોઈએ જ. એટલે આ સુદેહાએ શું કર્યું, એની એક નાની બેન હતી, અને એ બેનનું નામ હતું ધોષમા. એટલે એ બેનને એને તૈયાર કરી કે બેન, મને સંતાન જોઈએ, મને પુત્ર જોઈએ, તું મારા પતિ જોડે લગ્ન કર, એટલે આપણે બે બહેનો એક ઘરમાં રહીશું, અને સંતાન થશે. મને સંતાન જોઈએ છે. મને એવું લાગે કે સંતાન વગરની જિંદગી ના કહેવાય. ગમે એમ, પહેલા તો ધુષ્માએ ના પાડી, પણ ગમે એમ કરી અને એને પોતાની નાની બહેનને મનાઈ લીધી. ને ધુષ્માને થયું, ચાલો મારી મોટી બહેન આટલું બધું કહે છે તો ભલે, એમ કે મારે કોઈ ઘરે તો જવાનું છે, તો હું મારી બહેનને ઘરે જઈશ. પણ સુધર્માને કેમ મનાવા? સુધર્મા તો ના જ પાડે કે દેવી, આપણા એમાં જીવનમાં પુત્ર સંતાન સુખ નથી,
અને હું તારી બેન સાથે પરણવાથી બહુ માથાકૂટ કરી અને છેવટે એનો સુદેહાએ ધુષ્મા સાથે એના પતિનું લગ્ન કરાયું અને એમને સંતાન થયું, ધુષ્માને સંતાન થયું. અને જ્યારે બાળક નાનું હોય ત્યારે તો ધુષ્માય લઈને એને ફેર ફરે અને સુદેહા પણ લઈને એને રમાડે, એટલે બાળકને ખૂબ રમાડ્યો. પણ જેવો બાળક થોડો મોટો થયો એટલે એ ધુષ્મા પાસે જાય પણ સુદેહા પાસે જાય જ નહીં. પેલી ગમે એટલું બોલાવે, ગમે એટલું બધું આપે, ચોકલેટ આપે, રમકડા આપે, પણ એને શું જે હોય તે, કારણ કે નસીબમાં સંતાન સુખ નહોતું એટલે પેલી ગમે એટલા પ્રયત્ન કરે પણ એ બાળક એ સુદેહા પાસે જાય જ નહીં. એટલે ધીરે ધીરે બાળક મોટું થવા મળ્યું. મોટો થઈને પેલી તો કે મોટો થશે સમજનો એટલે મારી પાસે આવશે. મોટો થયો તો પણ એની પાસે આવે નહીં, ખાલી ધુષ્મા પાસે જ જાય. એટલે હવે આ દ્વેષ શરૂ થયો. જેની પ્રત્યે આકર્ષણ હતું, જેની પ્રત્યે લગાવ હતો, જેનું ખેંચાણ હતું, જેના માટે ઇવન પોતાની બહેનને પરણાવી હતી, એટલે હવે એનો દ્વેષ શરૂ થયો કે જે ગમતું તું પાત્ર, જે એ હવે અણગમતું થયું. અને ધીરે ધીરે એનો વર્બલ વિરોધ શરૂ થયો. ધીરે ધીરે એની પર ચીડ આવવા માંડી. ધીરે ધીરે એ બાળક પર એ નફરત કરવા માંડી અને એનામાં વેરભાવ પેદા થયો એ બાળક પ્રત્યે, એટલે સુધી કે એક દિવસે આ બાળક સૂતો હતો, મોટો થઈ ગયો હતો પણ સૂતો હતો, ત્યારે એને માથામાં કંઈક મારી, કોઈક લોખંડની કોઈ વસ્તુ મારી અને એ પુત્રની હત્યા કરી. હિંસા સુધી લઈ જાય દ્વેષ આપણને. અને માર્યું પછી તો એને પસ્તાવો થયો, અરે રે ગમે તેમ પણ મારી બહેનનો દીકરો હતો, મારાથી આવું ન થાય. એટલે એ દોડતી એની બહેન પાસે ગઈ. જ્યારે એને પુત્રને માર્યો ત્યારે સુધર્મા એ કોક જગ્યાએ બહાર ગયા હતા કામ અર્થે, અને ધુષ્મા એ શિવની પૂજા કરતી હતી, એટલે શિવ મંદિરે ગઈ હશે, ત્યાં પૂજા કરતી હતી. એટલે ધુષ્મા પાસે જઈ અને સુદેહા ખૂબ રડી. કે કેમ બેન, તું કેમ આટલું બધું રડે છે? તો કે મારા હાથથી આવું થઈ ગયું. એટલે હવે ધુષ્માને પણ શોખ લાગ્યો, એ પણ રડવા માંડી. પણ એ શિવની પૂજા કરતી હતી તે વખતે, એટલે એને રડતા રડતા એને શિવની પૂજા જે બાકી હતી એ બધી શિવ પૂજા એને પૂરી કરી. અને શિવજીને થયું કે આને અત્યારે આવા સમાચાર મળ્યા કે એનો પુત્રનું મૃત્યુ થયું અને તોય એમ કે એ મારી હજી પૂજા પૂરી કરવા માટે રહી, સીધી દોડી નહીં ઘરે. એટલે શિવજી પ્રસન્ન થઈ ગયા અને શિવજીએ પ્રસન્ન થઈને કીધું, માગે તે આપું. એટલે બેવજન ત્યાં હતા, ધુષ્માય હતી ને સુદેહાય હતી. એટલે ધુષ્માએ સુદેહા સામે જોયું કે બેન તું કંઈક માગ, એમ કે મને તો શિવના દર્શન થયા, આઈ એમ હેપી. એટલે પછી સુદેહાએ ભગવાન પાસે માગ્યું કે જો તમે પ્રસન્ન થઈને કંઈ આપવાના જ હોવ તો એવું કરો કે અમારા પુત્રને તમે જીવતો કરો. અને શિવજીએ એ પુત્રને જીવતો કર્યો. અને એ જ્યાં શિવજી પ્રગટ થયા બાપુ, કે એ જગ્યાને ધુષ્મેશ્વર કહેવામાં આવે છે, જે ધુષ્મેશ્વરનું જ્યોતિર્લિંગ છે. પણ આ વાર્તા મેં તમને એટલા માટે આખી ફરી યાદ કરાવી કે આપણો ગમતી વસ્તુ એ ધીરે ધીરે જ્યારે દ્વેષમાં પલટાઈ જાય ત્યારે કેટલે સુધી લઈ જાય આપણને, સ્થેજ હિંસા સુધી લઈ જાય. અને બીજું મેં કહ્યું કે દ્વેષ પરખાઈ જાય. દ્વેષ કેવી રીતે પરખાઈ જાય? દ્વેષ જ્યારે વેર ભાવમાં, શત્રુભાવમાં, આપણે કીધું ને પહેલા નફરત થાય ને પછી શત્રુભાવ આવે અને વેર ભાવ આવે ને પછી હિંસા પર જાય. તો વેર ભાવ આવે ને ત્યારે આપણી આંખમાંથી ખબર પડી જાય, બેર પ્રેમ નહીં દુરઈ દુરાએ, બેર પ્રેમ નહીં દુરઈ દુરાએ. વેર અને પ્રેમ એ કોઈ દિવસે છુપાવાથી છુપે નહીં, આપણી આંખોમાંથી જ ખબર પડી જાય. વેરય ખબર પડી જાય અને પ્રેમ પણ આંખોમાંથી ખબર પડી જાય. એટલે દ્વેષ, ઈર્ષા અને નિંદાની તો કોઈને ખબર ના પડે, પણ દ્વેષ જ્યારે વેરનું સ્વરૂપ લે ત્યારે આપણી આંખોમાંથી બીજાને ખબર પડી જાય કે આને મારે પ્રત્યે વેર છે, એ દ્વેષ છે. હવે દ્વેષ વિશે આપણે આટલી ચર્ચા કરી તો નેચરલી આપણને થાય કે ભાઈ દ્વેષ કાઢવો હોય, આપણે હવે ખબર પડી ગઈ કે આ દ્વેષ કાઢવો છે, તો દ્વેષ કાઢવાના કોઈ ઉપાય ખરા?
તો એનો ઉપાય પણ છે દ્વેષ કાઢવાના. દ્વેષ કાઢવાનો પહેલો ઉપાય છે હરિનામ અને હરિભજન. એને 2 ગણવા હોય તો 2 ગણો, હરિનું નામ અને હરિનું ભજન, અને 1 ગણવું હોય તો 1 ગણો. હરિનામ ને હરિભજન એક જ છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. નામનું સ્મરણ થાય, અને એ નામ સ્મરણને ભજન પણ કહેવાય. એટલે 2 પણ કહેવાય ને 1 પણ કહેવાય. એટલે લાખ દુઃખો કી 1 દવા. નરેશભાઈ, એક જ દવા. દરેક વસ્તુની તમે પૂછો, પછી કોઈ કહેશે બધા વસ્તુમાં એક જ, તો કે હા એક જ. બીજી જે કંઈ કાઢવું હોય જીવનમાંથી, એના માટે આ લાખ દુઃખો કી 1 દવા, હરિભજન અથવા હરિના નામનું સ્મરણ. હવે હરિભજન ને હરિસ્મરણ ખબર તો પડી ગઈ કે કરવું જોઈએ, પણ આપણાથી થતું તો છે નહીં. એનું નમનાથ નરેશભાઈ થોડા દિવસ પર લખ્યું હતું કે એનું કે આપણે આપણો વ્યર્થ કાલ હતો કેટલો જાય છે. એનું નરેશભાઈ આખું મોટું બધું ઘણું લખ્યું હતું, પણ એમાં મેઇન વસ્તુ હતી કે વ્યર્થ કાલ હતો. આપણે બધા વિચાર કરવાનો, કોઈ આપણને કે ને રતિભાઈ કે તમે વ્યર્થ કાલ કરો છો તો આપણને ગુસ્સો આવે. ધારો કે મીના મને કે તમે ફોનમાં હોવ છો તો મને ગુસ્સો આવે. પણ કારણ કે આપણે એવું કહીએ કે ભાઈ હું જોઉં છું, પણ એનું કારણ છે. મારે સ્ટોક જોવાના હોય, મારે કોઈના મેસેજ જોવાના હોય, મારે કોઈને ઈમેલ કરવાની હોય, કારણ કે આપણી પાસે કારણ તો હોય. એટલે કોઈ આપણને કહે ને કે તમે વ્યર્થ કાલમ, તમે ખોટો કાલ વગા છો, તમે ટીવી જોયા કરો છો કે તમે ફોન જોયા કરો, જે કંઈ હોય. આપણે બધાને આપણને ખબર છે કે આપણો વ્યર્થ કાલ ક્યાં જાય છે તે. પણ એ વ્યર્થ કાલ કોઈ આપણને બતાવે તો આપણને ગુસ્સો આવે. પણ એ વ્યર્થ કાલ જ્યારે આપણને પોતાને થાય કે જે આ હું કરું છું એ વ્યર્થ કાલ છે, તો જ આપણો એ વ્યર્થ કાલ જાય, અને તો જ આપણું હરિભજનમાં અને હરિના નામમાં આપણું ચિત્ત લાગે. કોઈના કહેવાથી નહીં લાગે, જ્યારે આપણને એનું થાય ત્યારે. એટલે હરિનું ભજન અને હરિનું નામ એ દ્વેષને કાઢવાનો એક ઉપાય. બીજો કોઈ ઉપાય ખરો? કારણ કે આપણાથી બહુ હરિનું નામ લેવાતું નથી, બહુ હરિનું ભજન થતું નથી. તો કે બીજો ઉપાય એવો કે તમે રાગને છોડો. રાગ છોડશો તો દ્વેષ આપોઆપ છૂટી જશે. પણ હવે એમાંય ગોટો, કારણ કે રાગ કેવી રીતે છોડે? આકર્ષણ, આપણો લગાવ, આપણું ખેંચાણ, આપણા છોકરા પ્રત્યે જ આપણને લગાવ હોય, ખેંચાણ હોય, પતિ પત્નીને એકબીજા તરફ હોય, ભાઈ ભાઈને, મિત્ર મિત્રને. રાગને છોડવો બહુ એનું અઘરી વસ્તુ છે. આપણે તો દરેક વસ્તુથી ખેંચાઈ જઈએ તરત જ. તો કે રાગ ન છૂટતો હોય તો એવું કરો કે રાગને બદલે તમે અનુરાગ તરફ વળી જાઓ, પ્રેમ તરફ વળી જાઓ. એટલે ઈશ્વરને તરફ જે આપણો એનો પ્રેમ હોય એને અનુરાગ કહેવાય. પણ સંસારમાં પણ તમે રાગને બદલે પ્રેમ કરો. જે વ્યક્તિ પ્રત્યે તમને લાગણી છે એ બધી વ્યક્તિ પ્રત્યે તમે પ્રેમ કરો. પ્રેમ કરો ક્યારે કહેવાય? જો ઉત્તર વધતો જાય તો પછી દ્વેષનો સવાલ ના આવે. કે ગમો પછી અણગામામાં ફરે નહીં ને, કારણ કે ગમો ચાલુ જ રહેવાનો છે, વધવાનો છે. એટલે એમ કે બીજો એક ઉપાય, એ રાગ ન છૂટતો હોય તો પ્રેમને વધારો. તમારો પ્રેમ વધે દરેક વ્યક્તિ પ્રત્યે તો તમારો એમ કે એનો દ્વેષ ઓટોમેટિક જતો રહે. ત્રીજું, ચાલો હરિનું નામ નથી લેવાતું, હરિનું ભજન નથી થતું, ચાલો બધાને પ્રેમ પણ આપણે કરી શકતા નથી, અને તોય છતાં બીજો કોઈ એનો ઉપાય કરો. તો એનો ત્રીજો ઉપાય બતાવ્યો, દિશા બદલો. કરવટ બદલવાનું એટલે અમીર ખુશરો પોતાની બધી સંપત્તિ લઈ અને જતો હતો. એનો ઊંટો પર મૂકીને સંપત્તિ લઈને જતો હતો, અને રેતીના રણમાં એને કંઈક ગંધ આવી, સુગંધ આવી, અને એને થયું કે અહીંયા કોઈ જગ્યાએ નજીકમાં મારા ગુરુની કોઈક વસ્તુ છે જેની મને સુગંધ આવે છે. એટલે એને એના સેવકોને કીધું, ખોડો કે આ સુગંધ ક્યાંથી આવે છે. એટલે એમને ખોડ્યું તો એક ગરીબ માણસ નિઝામુદ્દીન ઓલિયાની પાદુકા લઈને જતો હતો. એટલે અમીરે જઈને કીધું કે આ તને પાદુકા ક્યાંથી મળી? તો કે આ નિઝામુદ્દીન ઓલિયાએ આપી. કેટલા વખતથી એમને ત્યાં આંટા મારતો હતો, તો કે છે કશું કે ભાઈ દીકરીનું લગ્ન છે તો મને કંઈક મદદ કરો.
તો કે અઠવાડિયા પછી આવજે, મહિના પછી આવજે, 2 મહિના પછી આવજે, એવું કરીને 3-4 મહિના કાઢી નાખ્યા. અને છેવટે પછી એમ કે હમણાં આ ગયો ત્યારે આ જૂતિયા આપ્યા. આ જૂતિયા આપ્યા. હવે આનું હું શું કરીશ? આનાથી મારી છોકરીનું લગ્ન કેવી રીતે થશે? તો અમીર ખુસરો કે છે કે એવું કર, તું એ પાદુકા તું મને આપી દે, અને આ મારા ઊંટ પર જેટલી જેટલી વસ્તુ છે એ બધી તું લઈ જા. ખરેખર એમ કે તો કે હા, તું મને પાદુકા આપી દે ને આ બધી લઈ જા. એ બધી લઈને અમીર તો ગયો ત્યાં નિઝામુદ્દીન ઓલિયા પાસે. નિઝામુદ્દીન ઓલિયાએ કીધું, અમીર તું આવી ગયો? તો કે હા. તો કે આ શું લાયો? તો કે આપની પાદુકા. એમ કે તો કે ક્યાંથી મળી? તો કે આ પેલા એ આપી. એમ કે તો કે કેટલામાં લીધી? તો કે આખી મારી જિંદગીની જે કમાઈ હતી તે આપીને લઈ આવ્યો. તો કે અમીર તું સસ્તામાં તને મળી ગયું, અમીર તને સસ્તામાં મળી ગયું. એમ કે અમીર તો કે છે કે ભલે બાપા, એમ કે અમીર તો હવે અહીંયા મારી જોડે રહે. એટલે અમીર નિઝામુદ્દીન ઓલિયાની સાથે રહે છે. પછી થોડાક દિવસે રહ્યો અમીર ત્યાં, અને એને થયું કે આ તો મારી જેવું ખાય છે, મારી જેવું પીએ છે, મારી જેમ વાતો કરે છે, અને બંદગી કરે છે તો પણ થોડી કરે છે. એટલી તો હું બંદગી કરું છું, દિવસમાં 4 વાર બંદગી કરીએ એવી તો હું કરું છું. આ ખરેખર મારા ગુરુ, આ ગુરુ આટલા ઊંચા શ્રેષ્ઠ હશે? અને નિઝામુદ્દીન ઓલિયા સૂતા હતા અને એમને કરવટ બદલી અને કીધું કે અમીર બેટે, मैंने करवट बदल दी, तू भी करवट बदल दे. मैंने करवट बदल दी, तू भी अब करवट बदल दे. ઓકે ભાઈ, આ દ્વેષ કાઢવાનો ઉપાય આ કરવટ બદલવા જોડે કેવી રીતે એમ કે એનો એ થાય? તો કે દ્વેષ જો કાઢવો હોય તો એનું આપણી જે કરવટ છે, દિશા છે, એ દિશા બદલી નાખો. કેવી રીતે દિશા બદલી નાખો? કે જે આપણે અણગમામાંથી વિરોધ ને ચીડ ને ઘૃણા ને નફરત ને વેરભાવ ને હિંસા સુધી પહોંચી ગયા, એને બદલી નાખો. એની દિશા પલટી નાખો. પાછા ફરી તરફ, જેમ કે ગમા તરફ જતા રહો. જે વસ્તુ તમને ગમતી હતી, જેને લીધે તમને એ વ્યક્તિ પ્રિય હતી, જે દિવસો તમારા પ્રેમના અથવા તો લાગણીના જતા હતા, એ દિવસોને તમે યાદ કરો. અથવા તો બાપુ કે એ વ્યક્તિના સામેની વ્યક્તિ જેની પર તમને ચીડ ચડે છે, હવે અણગમો થાય છે, એના સદગુણોને યાદ કરો. કારણ કે તમે દુર્ગુણોને યાદ કરો છો ને, એટલે તમે દ્વેષ તરફ જાઓ છો. પણ જો તમે દિશા બદલી નાખો અને એના સદગુણોને યાદ કરવા માંડો, તો તમને તો થાય, ઓ આનંદમાં તો આટલા બધા ગુણ છે. પણ આપણી દશા શું થાય છે? જ્યારે આપણને આ અણગમો શરૂ થાય ને, અને જ્યારે આપણે આ દિશામાં જવા માંડીએ ને, ત્યારે આપણને એકેય ગુણ એ વ્યક્તિના દેખાય નહીં. પતિ પત્ની હોય, ભાઈ હોય, કે પરિવારના કોઈ વખત હોય, એક વખતે તમે આ દિશા તમે આ બાજુ જવા માંડ્યા ને, એટલે તમને બધું ખરાબ જ દેખાય. તમને જે બધું સારી વસ્તુ જે હોય, જે વસ્તુએ તમને પહેલા એટ્રેક્ટ કર્યા હોય, તમે એમની તરફ ખેંચાણ થયું હોય, આકર્ષણ, આસક્તિ થઈ હોય, એ તમને યાદ આવે જ નહીં. તમને બધી ખરાબ જ વસ્તુ તે વખતે યાદ આવે. એટલે બાપુ કે જે કરવટ બદલો, દિશા બદલો અને એના સદગુણોને યાદ કરો. જ્યારે કોઈ વ્યક્તિ પર આપણને ગુસ્સો આવે, નફરત આવે, ત્યારે એના સદગુણોને યાદ કરો, તો ધીરે ધીરે આપણો દ્વેષ ઓછો થઈ જશે. આવા થોડાક ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યા છે, સંતોએ આપણને કહ્યા છે. આપણે એનો પ્રયત્ન કરવાનો આપણાથી થાય એટલો. બીજું, મેં ગયા સત્સંગમાં વાત કરી હતી કે जननी जनक बंधु सुतदारा, तनु धनु भवन सुहद परिवारा, सबके ममता ताग बटोरी, मम पद मन ही बांध बरडोरी. जननी जनक बंधु सुतदारा, तनु धनु भवन सुहद परिवारा, सबके ममता ताग बटोरी, मम पद मनहि बांध बरडोरी. સુંદરકાંડની ચોપાઈ આપ બધા જાણો છો. તો જનનીના પ્રેમને, જનકના પ્રેમને એટલે માતાના પ્રેમને, પિતાના પ્રેમને, ભાઈના પ્રેમને,
સંતાનના પ્રેમને, પતિ પત્નીના પ્રેમને, મિત્રના પ્રેમને, આ બધા જ પ્રેમને નરેશભાઈ તુલસીદાસજીએ મમતા કીધી. હવે આપણે થાય કે આ પ્રેમ છે કે મમતા છે, કારણ કે આપણે તો શબ્દ વાપરીએ ને એનો માતૃપ્રેમ, ભાતૃપ્રેમ, પિતૃપ્રેમ, પત્ની પ્રેમ, પતિ પ્રેમ, મિત્ર પ્રેમ, સંતાન પ્રેમ, આપણે તો પ્રેમ જ શબ્દ વાપરીએ છીએ. પણ તુલસીદાસજીએ તો એને મમતા કીધી, બરાબર, પ્રેમ ના કીધો. અને એનો મમતા તો મેલ કીધો, ઉત્તરકાંડમાં મમતાને મેલ કીધો. અરે ઉત્તરકાંડ સુધી નથી જવાનું, એ જ સુંદરકાંડમાં શું કીધું? મમતા તરુણ તમી અંધિયારી, રાગ દ્વેષ ઉલક સુખકારી. આ રાગ ને દ્વેષ રે ક્યાં? મારે એટલે કેવું તું, રાગ ને દ્વેષ રે ક્યાં? મમતાની રાત્રિમાં રાગ ને દ્વેષ રે. એટલે મેં કીધું કે રાગ દ્વેષના કેન્દ્ર કેટલા કેટલા છે, એના સ્થાન કેટલા કેટલા છે જ્યાં આપણને રાગ ને દ્વેષ થાય છે. જનની જનક બંધુ સુતદારા, તનુ ધનુ ભવન સુહદ પરિવારા, સબકે મમતા તાગ બટોરી, મમ પદ મનહી બાંધ બરીડો. આપણને ભલે લાગતું હોય કે આપણને પ્રેમ છે, પણ તુલસીદાસજી કે છે આ મમતા છે. અને એટલે આ બધા મમતાના ધાગા એમ કે આ બધા જોડે બાંધવા કરતા મારા ભગવાનના ચરણોમાં બાંધી દો, એમ કે તો આ મમતા પ્રેમમાં પરિવર્તન થાય, અનુરાગમાં પરિવર્તન થાય. પણ આપણી તો મમતા છે આ બધા પ્રત્યે, એટલે એ અંધિયારી રાત્રિ છે. મમતા તરુણ તમી અંધિયારી, એટલે રાત્રિ છે મમતા, એટલે મોડા વેલા એની અંદર રાગ દ્વેષ ઉલુક સુખકારી. એ રાત્રિમાં, મમતાની રાત્રિમાં આ બધા પ્રત્યે મમતા છે, એટલે એ અંધારી રાત્રિ છે. એટલે ક્યારેક તો એની અંદર રાગ ને દ્વેષ આવવાના ને આવવાના જ, કારણ કે એ મમતા છે. એટલા માટે હવે આપણને થાય કે ચાલો જનકની વાત છોડો, બંધુની વાત છોડો, સૂતની વાત છોડો, દારાની વાત છોડો, મિત્રની વાત છોડો, પણ જનનીના પ્રેમને પણ મમતા કીધો. હવે જનની તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીને તો તુલસીદાસજીએ છોડવી હતી. જનનીને શું કરવા? મમતા જોડે મૂકી દીધી, રાઈટ? જનકને છોડો, મિત્રને છોડો, પતિને છોડો, પત્નીને છોડો, સંતાનને પણ છોડો, પણ જનનીને પણ એમ કે તમે એમ કે મમતામાં મૂકી દીધી. જનનીના પ્રેમ જેવું તો એવું કહેવાય છે કે ઈશ્વર બધા ઘરોમાં પહોંચી શકે એવો નતો, એટલે ઈશ્વરે માની મૂકી. એટલે કે માં, એમ કે ઈશ્વર પછીનું કોઈ સ્વરૂપ હોય તો માં છે. તો હવે અહીંયા તો એને મમતા કહી દીધી અને તે અંધિયારી રાત્રિ કહી દીધી. તો હવે એને કેવી રીતે સમજશું? તો માં એ મમતાની નહીં, પ્રેમની મૂર્તિ જ છે. માં એ પ્રેમની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે ને પ્રેમની જ મૂર્તિ છે. તો પછી તુલસીદાસજી એનું મમતામાં કેમ કીધું? કારણ કે આ પ્રેમ, જે માતાનો પ્રેમની વાત કરીએ છીએ ને, એ માતાને બાળકના પ્રેમની વાત થઈ. માતાના પ્રેમની જે વાત આપણે કરી છે, માતૃપ્રેમ જે એ માતા અને બાળકના પ્રેમની વાત થાય છે. પ્રૌઢ ભયે તેહી સુત પરમાતા, પ્રીતિ કરહી નહીં પાછલી બાતા. પ્રૌઢ ભયે તેહી સુત પરમાતા, પ્રીતિ કરહી નહીં પાછલી બાતા. હવે આપણે બધા જ આપણા જીવનમાં જુઓ, જેટલો પ્રેમ માતાઓ બાળકો પર જ્યારે નાના હતા ને કરતી હતી, અત્યારે એટલો છે. અને જો એટલો જ હોય તો કોઈ માતા નર્સિંગ હોમમાં ના હોય. જો એટલો જ પ્રેમ જે નાનપણમાં, તો એટલે તુલસીએ, બહુ કડવું સત્ય છે, પણ એટલે તુલસીએ લખ્યું, પ્રૌઢ ભયે
તેહી સુત પર માતા પ્રીતિ કરહી નહીં પાછલી બાત. મોટા થાય એટલે ધીરે 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 જે પહેલાનો પ્રેમ હતો એ ધીરે 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 ઓછો થઈ જાય. માતાને પણ ઓછો થઈ જાય અને એનો બાળકને પણ ઓછો થાય. એમાંય માતાને તો હજી ઘણો હોય કમ્પેરેટિવલી, પણ બાળકોમાં તો કેટલી એનું સુતમાં નહીં માત પિતા તબલો અબલાનન દીખ નહીં જબલો. ઉત્તરકાંડમાં તો સેના સેના ઉત્તરો અપાયા છે. તમે જુઓ, બધું ભેગું કરો કે એનો સુત માનહી માતુ પિતા તબલો. સુત એટલે સંતાન માતા પિતાને ક્યાં સુધી માનશે? અબલા આનન દીખ નહીં જબલો. જ્યાં સુધી લગ્ન નથી થયું અને એનું મોઢું નથી જોયું ત્યાં સુધી માતા પિતા તો માય મમ માય મમ માય ડેડ અને જેવું ભલે આપણને ગમે કે ના ગમે, પણ આ કઠોર સત્ય છે. અને તુલસીદાસજીએ આ લખેલું છે. હવે આને આપણે રામાયણમાં લઈ જઈએ. કૈકેયીને રામ પર કેટલો પ્રેમ હતો? કૈકેયીને રામ પર કેટલો પ્રેમ હતો? ભરત પર પણ કેટલો પ્રેમ હતો? પણ માતા છે એટલે કૈકેયીને ભરત પર મમતા છે, કારણ કે માતા છે. હવે તમે એને પ્રેમ કહી દો બરાબર છે, પણ મમતા છે. કારણ કે જો પ્રેમ હોત તો પછી તો એ લોકો એકબીજા સાથે બોલતા નતા. નતો કૈકેયી અને ભરત છેલ્લે તો બાપુએ હમણાં છેલ્લી કથામાં કીધું કે રામજીએ ખુદ પાછા આવી લંકાથી પાછા આવી અને ભરતને બોલાવીને કીધું કે ભરત, હું કંઈક તને તારી પાસે માંગુ તો તું મને આપીશ? વિચાર કરો તમે, હજી તો રામજી બોલ્યા નથી કશું, અને ભરતે કીધું કે મારી માતાને સ્વીકારવા સિવાયનું બીજું જે પણ તમે કહેશો ભગવાન, એ બધું કરીશ. તમે વિચાર કરો કે એનો પ્રૌઢ ભયે તેહી સુત પર માતા પ્રીતિ કરહી નહીં પાછલી બાતા. જનનીના પ્રેમને અહીંયા મમતા કીધો, કારણ કે કૈકેયીને ભરત પર મમતા હતી એટલે કૈકેયીએ ભરત માટે રાજ માંગ્યું. પણ રામજી તો એમને બહુ વાલા હતા, રામ પર તો એમને બહુ પ્રેમ છે. મંથરાને કીધું કે તું ફરી આવું બોલીશ ને તો તારી હું જીભ કઢાઈ નાખીશ. આપણે આખા બધા અયોધ્યાકાંડની શરૂઆતના ચોપાઈઓ છે, એમાં તમે જુઓ કૈકેયીએ કેટલો બધો પ્રેમ રામ તરફ દર્શાવ્યો છે કે ફરી તું આવું બોલી ને તો હું તારી જીભ કઢાઈ નાખીશ. એમ કે રામ તો મને મારા પ્રાણથી વધારે પ્રિય છે, અને હું તો એવું ઈચ્છા રાખું કે આગલો જન્મ મને મળે ત્યારે રામ મારા પુત્ર થાય અને સીતાજી મારી પુત્ર વધુ થાય, એવું હું ભગવાન પાસે પ્રાર્થના માંગુ છું. અને એટલો બધો પ્રેમ. હવે મંથરાને કૈકેયીનું માનસ બદલવું છે, કારણ કે અને મંથરાને તો થાય કે આ તો રામના વખાણ કરતી જાય છે, રામને પુત્ર તરીકે જોઈએ છે ને આ જોઈએ છે. તો મંથરાને થાય છે કે કેવી રીતે હું શું કરું તો એમ કે આ કૈકેયીનું માનસિકતા હું બદલી શકું. એટલે એ વાત કરતા કરતા કૈકેયીએ એક ચોપાઈ કીધી. નરેશભાઈ શું કીધું? રામ મારી પર બહુ પ્રેમ કરે છે. મો પર કરહી પ્રીત સ્નેહ વિશેષી મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. મો પર કરહી સ્નેહ વિશેષી મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. કે મારા પર ભગવાન રામ એટલો બધો પ્રેમ કરે છે, બધી માતાઓ કરતા મારી પર વધારે પ્રેમ કરે છે. મેં એ કસોટી કરીને પ્રીતિની પરીક્ષા કરીને જોઈ લીધું છે. અને મંથરાના હાથમાં મુદ્દો આવી ગયો. મંથરાના હાથમાં શું મુદ્દો આવ્યો કે કૈકેયીએ પ્રીતિની પરીક્ષા કેમ લેવી પડી? કૈકેયીએ રામ મને બધી માતાઓ કરતા વધારે પ્રેમ કરે છે, એની પરીક્ષા કેમ લેવી પડી? કારણ કે ક્યાંક તો થોડોક ડાઉટ છે કૈકેયીને, કારણ કે ડાઉટ ન હોત તો પરીક્ષા ના કરવાની હોત.
કઈ કૌશલ્યાએ પરીક્ષા ક્યારેય નથી કરી, સુમિત્રાએ ક્યારે પરીક્ષા નથી કરી, કઈ કેમ પરીક્ષા? હા, કંઈક તો ગોટાળો હજી કોક જગ્યાએ છે, એને મારે હવે બહાર લાવવો છે. એટલે આ જયારે કઈ તો ઉલટા એ રીતે બોલ્યા કે જાણે મારે રામ પર બહુ પ્રેમ છે એ કહેવા માટે, પણ મંથરાએ આ પકડી લીધું કે મોં પર કરહી સ્નેહ વિશેષી, મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. અને આ પરીક્ષા કેમ કરવી પડી એમને? કારણ કે ભરત પર મમતા છે ઉષાભાભી. હવે ભરત પર મમતા છે, મમતા આવી, રાગ આવ્યો એટલે દ્વેષ તો આવવાનો જ. એટલે દ્વેષ દેખાતો નથી, પણ દ્વેષ તો રહી ગયો દૂર. પેલા સ્વામિનારાયણના પદમાં આવે છે કે દ્વેષ તો છે પણ બહુ દૂર રહી ગયો છે. એ દૂર દ્વેષને મંથરાએ પકડી લીધો કે હા હવે એમ કે મારું કંઈક એ. અને પછી તમે જોજો, એ પછી ધીરે ધીરે મંથરાએ એ બદલી દી. એટલે આ મમતા છે. આપણને ભલે પ્રેમ લાગતું હોય અને મમતા હોય એટલે રાગ આવે, અને રાગ હોય ત્યાં ક્યાં ને ક્યાં એનો દ્વેષ આવી જાય. એટલે આ રાગ દ્વેષ જેટલા આપણા જીવનમાંથી, તેમાં દ્વેષ ખાસ જેટલો વહેલો જાય એટલું આપણું આપણી હરિભજન તરફ આપણી ગતિ આગળ વધે. અને એના માટે 3 વસ્તુ કરવાની: હરિનું નામ લેવાનું, કાં તો હરિનું ભજન કરવાનું, બીજું કે થોડો રાગને ઓછો કરીને પ્રેમ તરફ, રાગને છોડીને પ્રેમ તરફ આગળ વધવાનું, અને ત્રીજું એ ના થઈ શકતું હોય તો કરવટ બદલો, દિશા બદલો. આપણી વ્યક્તિને જે એના સદગુણો હોય એને યાદ કરો, પહેલાનો જે વખત હોય એને યાદ કરો, દિશા બદલીએ તો ધીરે ધીરે આપણો દ્વેષ ઓછો થાય અને હરિભજન તરફ આપણી યાત્રા આગળ વધે. બધાને મારા જય સિયારામ, પ્રણામ.